સુરતના લિંબાયતમાં વર્ષો જૂના કારખાનાના બે એકાઉન્ટન્ટે માલિક સાથે ગદ્દારી કરી. યશ વિવિંગના કારખાનામાંથી 1.37 કરોડનું કાપડ બારોબાર વેચી મારી ઠગી આચરવામાં આવી હતી. માલિકે ઉઘરાણી કરાતા તેઓએ ઝેરી દવા પી આપઘાત કરવાની ચીમકી આપી હતી અને પોલીસ કેસમાં ફસાવી દેવાની ધમકી પણ આપવામાં આવી હતી. જોકે માલિક દ્વારા લિંબાયત પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સુરતના લિંબાયત વિસ્તારમાં વર્ષો જૂના કારખાનાના બે એકાઉન્ટન્ટોએ પોતાના માલિક સાથે ગદ્દારી કરી હતી. યશ વિવિંગના કારખાનામાંથી 1.37 કરોડનું કાપડ બારોબાર વેચી માર્યું હતું અને માલિકે ઉઘરાણી કરાતા પોતે ઝેરી દવા પી આપઘાતની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી અને પોલીસ કેસમાં ફસાવી દેવાની ધમકી પણ આપવામાં આવી હતી. એક એકાઉન્ટન્ટ 17 વર્ષનો તો બીજો 9 વર્ષનો બંને નોકરી કરતા હતા. માલિકે બંને વિરુદ્ધ લિંબાયત પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે બંને એકાઉન્ટન્ટની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. લિંબાયત પોલીસ સ્ટેશનની અંદર એક અરજી તપાસ ચાલતી હતી. આ અરજી તપાસના અંતે લિંબાયત પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી વિશ્વાસઘાતનો એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ગુનાની વિગત એવી છે કે જે ફરિયાદી છે વિઠ્ઠલભાઈ ગણેશભાઈ ધામલિયા, જે યશ વિવિંગ, સૂર્ય કિરણ વેવ્સ અને આરવી ફેબ્રિકેશન નામની 3 પેઢીઓનું એ મેનેજમેન્ટનું કામ કરે છે. આ ત્રણેય કંપનીઓની અંદર નિમેશ કુમાર પ્રવીણચંદ્ર મૈસુરિયા અને અતુલ રાકેશભાઈ ચોરસિયા બંને એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતા હતા. આ બંને એકાઉન્ટન્ટે કંપનીના ધ્યાન બહાર કુલ 5,966 ટાંકા કપડું કંપનીને જાણમાં રાખ્યા વગર બારોબાર એ લોકોએ વેચી નાખેલું હતું, જેની બજાર કિંમત જોતાં 1,41,85,000 જેટલી કિંમત થાય છે. આમ આ લોકોએ 1,41,85,000 રૂપિયા કંપનીને જાણમાં રાખ્યા વગર બારોબાર એ લોકોએ વેચી કાઢેલા હતા. આ જ્યારે ફરિયાદી છે એમણે ઓડિટિંગ કરતાં એ લોકોના ધ્યાનમાં આવેલું હતું કે આ બંને એકાઉન્ટન્ટે કંપનીની જાણ બહાર વેચેલું છે. તો એમને પૂછપરછ કરતા તો એ પોતાનો ગુનો કબૂલ્યો અને એમને 4,10,000 રૂપિયા પરત આપેલા હતા અને લખાણ આપેલું હતું કે બાકીનો પૈસા અમે એમને પરત કરવામાં આવશે. પરંતુ અવારનવાર માંગણી કરવા છતાં તેઓએ પૈસા પરત નહીં કરતા ફરિયાદીની ફરિયાદને આધારે બંને આરોપીને વિરુદ્ધમાં ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.